અર્જુને ભગવાનની સામે દ્રષ્ટિ કરી છે અને ભગવાને હસતા હસતા કીધું છે, મેં તને કીધું તું કે જ્યાં પકડ્યો છે ત્યાં જ એનો વધ કરી નાખ. તે ના કર્યો, તું લઈને આવ્યો, હવે તું વિચાર કર, તારે જે કરવું હોય તે તું કરી શકે છે. ત્યારે ભગવાનને અર્જુને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે અને પૂછ્યું છે, પ્રભુ તમે રસ્તો બતાવો કે મારે શું કરવું જોઈએ. અહીંયા ભગવાનને રસ્તો બતાવવાનું પૂછવામાં આવ્યું છે. ભગવાને કીધું છે કે જો એક કામ કરો, તમે આમ તો આ નરાધમને છોડવો ન જોઈએ, જેણે આટલું કૃત્ય અધિક નીચ કર્યું છે તેને, અને બીજી બાજુ બ્રાહ્મણને મારવો પણ ન જોઈએ. ભગવાન બે બાજુની વાત સમજાવી રહ્યા છે અને એટલે અહીંયા બધા મૂંઝવણમાં મુકાયા છે. પણ અર્જુનને ભગવાનની સાથે આંખથી આંખ મેળવી છે, નેત્રોથી નેત્રો મળ્યા છે. અર્જુનને ખબર પડી છે કે ભગવાન શું કરવાને શું કહેવા માંગે છે. અને એવા જ સમયે અર્જુને અશ્વસ્થાના માથા પર જે જન્મથી મણિ હતો ને, એ મણિ સાથે વાળ સાથે અર્જુને ખેંચી લીધો છે. અને આમ જ્યાં મણિહીન થયો છે અશ્વસ્થામાં, એટલે શ્રીહીન થયો છે, તેજહીન થયો છે. અને આવા અશ્વસ્થામાને માથે મુંડન કરાવીને બહાર ધકેલી દેવામાં આવ્યો છે ને અશ્વસ્થામાં જંગલ તરફ ગયો છે. આ અશ્વસ્થામાં જંગલ તરફ ગયો છે ને એણે પોતે બ્રહ્માસ્ત્રનું સાધન કર્યું છે. સાધન કરીને બ્રહ્માસ્ત્રને છોડવામાં આવ્યું છે અને એ ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનું સંધાન કરવામાં આવ્યું છે.